ઉભારો બારણાની બાર, ઉતાવળ સિદ્ધને કરો છો. ઉભારો બારણાની બાર, ઉતાવળ સિદ્ધને કરો છો. અમાર રીધિ બેન શણગાર સજે છે, અમાર રીધિ બેન શણગાર સજે છે. શણગાર સજતા લાગે વાર, ઉતાવળ સિદ્ધને કરો છો. નમસ્કાર મિત્રો, હું છું રવિ ખેર. ટોક વિથ રવિ ખેર યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. પંચાસર ગામમાં આવ્યો છું. રાજા રજવાડાની ભૂમિ કહેવાય અને ઐતિહાસિક ગામ છે, અને એ ગામની અંદર આજે તુલસીબેનને મળવા આવ્યો છું. તો આજે આપણે બેનનો અવાજ સાંભળવાનો છે. સારા એવા સંગીતકાર છે, ગાયક કલાકાર છે. ચલો મિત્રો, હું તમને પણ એમનો અવાજ સંભળાવું અને એમની આપણે મુલાકાત કરીએ. લાડડો પાન ચાવે ને રસ ટોળે, લાડડો પાન ચાવે ને રસ ટોળે. લાડડો લરી લરી પાછળ જોવે, ચારે મારા બાપા સાથે આવે. બાપા સાથે આવે, જાનાનો રંગ લાવે. બાપા સાથે આવે, જાનાનો વટ. મારી શક્તિ મારા હૈયાનો હારલો, મારી શક્તિ મારા હૈયાનો હારલો. પાપાણી કુળમાં પૂજાય મારી શક્તિ, પાપાણી કુળમાં પૂજાય મારી શક્તિ. સૌપ્રથમ તો બેન, મેં તમારો અવાજ સાંભળ્યો, બહુ સરસ મજાનો અવાજ છે. તમને આજે ગાવાનો શોખ જાગ્યો, એ ક્યારથી તમને જાગ્યો? સૌપ્રથમ તો હું 6-7 વર્ષની હતી ને ત્યારથી જ મને ગાવાનો શોખ હતો. સૌ પહેલા તમે ગીત કઈ જગ્યાએ ગાયું નાનપણમાં, એવું કંઈ યાદ ખરું તમને? હું આ સ્કૂલમાં ગાતી હતી, અહીંયા અમારા પ્રાથમિકમાં હતું ને ત્યાં ગાતી હતી પ્રાર્થના. કઈ પ્રાર્થના હતી એ યાદ ખરી? એની 2 લીટી સાંભળીએ. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे. हर बुराई से बचते रहे हम, जितनी भी दे भली जिंदगी दे. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. વાહ, ખૂબ મજા આવી ગઈ બેન. તમને જે આ ગાવાનો શોખ છે એમાં તમને સૌથી વધારે સપોર્ટ કરવા વાળું કોણ? બધા જ ગામ લોકોનો બધાનો જ સપોર્ટ છે. મારા સમાજમાં બધા જ લોકોનો, મારા મમ્મી પપ્પા, મારા ભાઈ બહેન બધાનો જ સપોર્ટ છે. પબ્લિકમાં થોડીક તકલીફ પડી. એ પણ તમારો અવાજ જેમ જેમ જશે ને એમ એમ દરેક લોકોનો તમને હજુ પણ દિવસે ને દિવસે સપોર્ટ વધતો જ રહેશે, ઘટશે નહીં. તમારા ઘરમાં તમે કોણ કોણ રહો બેન? મારા મમ્મી, મારા પપ્પા, મારા ભાઈ અને મારા દાદી અને હું. તમે જ્યારે ઘરમાં પરિવાર સાથે બેઠા હોય અને તમારા પરિવારના લોકો તમને કંઈક ગાવા માટેની કોઈ ફરમાઈશ કરતા હોય, તો એ કયું ગીત તમે ગાતા હોય? મારા પપ્પા મને આ ગીત ગાવાનું કહેતા હોય છે કે રામાપીરનું છે આ ગીત, કે જેને 60 ના હો કરવા હોય રણુજા જવું પડે. જેને રામાપીરની મેર થાય એને મોકવારી ના નડે. લક્ઝરી લાઈફ ને મારા શોખ છે બહુ ભારી, મારાથી પૂરું થાય ના પૂરું કરે મારો બાબારી. બેન, સંઘર્ષ વગરનું જીવન આવી છે. દરેકના જીવનમાં સંઘર્ષ આવે જ છે, નાનો મોટો. અને તમે જે કહ્યું કે હું 6 વર્ષની કે 7 વર્ષની હતી ત્યારથી જ મને ગાવાનો શોખ છે, અને તમે અત્યારે તમારી હજુ ઉંમર નાની જ કહેવાય,
અને આ ઉંમરમાં પણ તમે સારું એવું ગાઓ છો, તો શરૂઆતમાં તો તકલીફ પડી જ હોય. તો તમારું જે સંઘર્ષના દિવસો યાદ કરવા છે કે એ શું હતા? જ્યારે હું 6-7 વર્ષની હતી ત્યારથી જ મને ગાવાનો શોખ હતો, પણ કોઈનો સપોર્ટ ન હતો. તેથી હું સ્કૂલમાં ગાતી હતી અને સપોર્ટ ના મળવાથી આગળ તો કંઈ વધી ના શકાય. તેથી મારા પપ્પાના જૂના ભાઈબંધ શંકરભાઈ ભરવાડ હતા. તેમનો અત્યારે SS રેકોર્ડિંગ સ્ટુડિયો શંખેશ્વરમાં રાધે કોમ્પ્લેક્સમાં છે. એમને મને સપોર્ટ કર્યો અને આગળ વધારી. એ તમે કોઈ પહેલું આલ્બમ સોંગ જે ગાયું હતું, એ આલ્બમ સોંગના શું શબ્દો હતા? એ આલ્બમ સોંગ મારી શક્તિ મારા હૈયાનો હાર. એના વિશે પણ 2 લીટી તમે એ ગીત પણ ગાઓ, એ પણ સાંભળીએ. મારી શક્તિ મારા હૈયાનો હાર લો, મારી શક્તિ મારા હૈયાનો હાર લો, પાપાણી કુળમાં પૂજાય મારી શક્તિ, પાપાણી કુળમાં પૂજાય મારી શક્તિ. બહુ સરસ ગીત છે, એના શબ્દો પણ બહુ સરસ છે. તમે અલગ અલગ પ્રોગ્રામ કરો છો, લગ્નોની અંદર જાઓ છો, તો એક સરસ મજાનું લગ્ન ગીત સાંભળવું હતું, એની 2 કડી સાંભળવી હતી. હા. કે લાડડો પાન ચાવે ને રસ ઢોળે, લાડડો પાન ચાવે ને રસ ઢોળે, લાડડો લરી લરી પાછળ જોવે, ચારે મારા બાપા સાથે આવે, બાપા સાથે આવે જાનાનો રંગ લાવે, બાપા સાથે આવે જાનાનો વટ પાડે. તમે તમારા જીવનની જે વાત કરી કે ક્યાંક સંઘર્ષ પણ હતો અને ક્યાંક સપોર્ટ પણ હતો, અને એમાં જે તમને સ્ટુડિયોની અંદર જેને સપોર્ટ આપ્યો શંકરભાઈ ભરવાડ, જેઓ શંખેશ્વરની અંદર સ્ટુડિયો છે સુરસાગર રેકોર્ડિંગ સ્ટુડિયો, તો એ શંકરભાઈ વિશે આપણે એમનો એક આભાર માનવો પડે કે એમને આપણને એક પ્લેટફોર્મ આપ્યું. તો સાચા ગુરુ તો એ જ કહેવાય કે એમને આપણી આંગળી પકડી. તો એમના વિશે આપણે કોઈ ગીત ગાવું હોય તો એમના વિશે તમે કયું ગીત? એમને આ ગીત ગમતું હોય, હું સ્ટુડિયોમાં કે જે બીજી જગ્યાએ જાઉં ને તો મને આ જ ગીત ગવડાવતા હોય કે ઉભારો 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 બારણાની બાર, ઉતાવળ સિદ્ધને કરો છો, ઉભારો બારણાની બાર, ઉતાવળ સિદ્ધને કરો છો, અમાર રીધિ બેન શણગાર સજે છે, અમાર રીધિ બેન શણગાર સજે છે, શણગાર સજતા લાગે વાર, ઉતાવળ સિદ્ધને કરો છો. વાહ, બહુ મજા આવી ગઈ. 9મા ધોરણમાં અભ્યાસ કરતી દીકરી અને એને એક બાજુ ભણવાનું ને એક બાજુ ગાવાનું, આ બંને એક સાથે કામ થાય તો મુશ્કેલી નથી પડતી? મુશ્કેલી તો પડે. મારા પપ્પા ખેડૂત છે, તે હું 5 વાગે સ્કૂલથી છૂટું અહીંયાથી ઘરેથી, મારે કોઈ રેકોર્ડિંગ હોય કે કોઈ પ્રોગ્રામ હોય તો મારા પપ્પા મને લઈને અહીંયા જાય છે. હું સ્કૂલથી 5 વાગે છૂટું તો કોઈ રેકોર્ડિંગ હોય તો સ્કૂલની સામે જ રેકોર્ડિંગ સ્ટુડિયો છે, ત્યાં હું જતી રહું છું અને મારા પપ્પા મને લેવા આવે છે. એમના બધા જ કામ પડતા મૂકીને પણ એ તમને સપોર્ટ કરે છે, તમારી સાથે દિવાલની જેમ એક પહાડની જેમ અડીખમ ઊભા રહે છે. એ જ સંદર્ભમાં હશે કે હું એવું માનું છું કે તમારા મમ્મી પપ્પાનો મને ખબર છે કે સપોર્ટ વધારે છે, અને મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. તો મા બાપ વિશે જો તમારે ગાવું હોય તો કયું ગીત ગાશો? હો આજ પૂજાણા આજ પૂજાશે, પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે, ઓ ભાઈઓ બેની, મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી, મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. વાહ,
મા બાપ વિશે તમે જે વાત કરી, એક તો એનાથી મોટું ખરેખર આ દુનિયામાં કોઈ છે જ નહીં. કારણ કે આપણો જે જન્મ થયો ને એના કરતાં પણ 9 મહિના વધારે આપણી માતા આપણને પ્રેમ કરતી હોય છે. કે 20 વર્ષ થયા તો 20 વર્ષને ઉપર 9 મહિના એ આપણી માતા આપણને પ્રેમ કરે છે અને એ જ આપણા સાચા ગુરુ છે. તુલસીબેનના મમ્મી પપ્પા પણ અહીંયા જ છે, તો એમની પણ એક નાનકડી મુલાકાત કરીએ. તો આવો તમે પણ 2 મિનિટ આપણે વાત કરીએ. દીકરીને આગળ લાવવામાં શું શું મુશ્કેલી પડી? મુશ્કેલી તો બહુ પડે છે. ટાઈમે જવું પડે, લેવા જવું પડે, એક તો ભણતર ચાલુ, પોતાના કામ મેળવીને જવું પડે, એવું બધું કરવું તે આથી આગળ આવી જાય. આગળ લાવવામાં અમારે બહુ તકલીફ પડે. એ શું તકલીફ તમને પડી એ પણ મારે થોડુંક જાણવું છે. અમને તકલીફ, અમે ખેતી કામ કરીએ ને તો એને પપ્પાને લેવા મેલવા જવું પડે બધું. એટલે પછી અમારે ખેતી કામ બંધ રાખીને જવું પડે. લોકો ક્યારે વાતો કરે કે આને હવે ગાવાનું કેમ ચાલુ કરાયું કે કેમ નહીં, બંધ કરી વાતો દો, તો આમાં કરે કઈ પણ ના અમે મળે? કોઈ સાંભળતા નહીં એવી વાત. હા, દુનિયા વાત તો કરે, બધી કરે, અમને કહે કે તમારે ના ગૌરવાય, પણ અમે તોય અમે એમ જ કહીએ કે અમારે એ રસ્તે જવાનું, અમારે છોડીને અમારે ભણાવવાની ગણાવવાની છે, બધું કરવાનું, ગૌરવની, કલાકાર મોટી બનવાની. બેન તમારા ફેવરેટ કલાકાર કોણ? મારા ફેવરેટ કલાકાર ધરતી સોલંકી. એમના કોઈ ગીત? એમને કોઈ આલ્બમ સોંગમાં એમાં રસ નથી. એ લાઈવ પ્રોગ્રામમાં જ માને છે. એમનું લાઈવ પરફોર્મન્સ બહુ જ સરસ હોય છે, મને બહુ જ ગમે છે. જેઓ ધરતીબેન સાથે તમને લાઈવ પ્રોગ્રામ કરવાનો મોકો મળે તો તમે કરશો? હા, કેમ નહીં. તમારી ઈચ્છા ખરી કે પહેલેથી એવી કોઈ ઈચ્છા હતી કે હું ધરતીબેન સાથે લાઈવ પ્રોગ્રામ કરું? હા. મિત્રો, એમના ફેવરેટ કલાકાર ધરતીબેન સોલંકી અને એમની સાથે એમને એક વખત લાઈવ પ્રોગ્રામ કરવાની ઈચ્છા છે. તો આ વિડીયોને શક્ય હોય ત્યાં સુધી, બને ત્યાં સુધી ધરતીબેન સોલંકીને પહોંચાડવાનો પ્રયત્ન કરો. અને જો બેન તમે પણ જો આ વિડીયો જોતા હોય તો તમને એક નમ્ર વિનંતી છે કે તમારી પાસે થોડીક મિનિટનો કે એવો ટાઈમ હોય તો આ બેનને પણ તમારી પાસે એક વખત લાઈવ પ્રોગ્રામ કરવાનો નાનકડો મોકો આપો, તો એમની પણ એક ઈચ્છા પૂરી થાય અને એમના મનગમતા કલાકાર સાથે એમનું ગાવાનું જે સપનું છે એ પણ એમનું જલ્દી પૂરું થાય. બેન, તમારે હવે આગળ શું ઈચ્છા છે, તમારો ગોલ શું છે એ પણ મારે જાણવું છે. હું મારા મા બાપના આશીર્વાદ અને ફૂલ સપોર્ટથી, પબ્લિકનો પણ ફૂલ સપોર્ટથી હું મોટી સિંગર બનવા માંગુ છું. બરોબર. એક દિવસ તમે સારા એવા સિંગર બનશો. અવાજમાં એક અલગ જ જાદુ છે તમારા, અને બેનને મોટા સિંગર બનાવવાની જવાબદારી તમારી પણ છે મિત્રો. અને આ વિડીયોને અને આ બેનના અવાજને તમે લાઈક કરો, આ વિડીયોમાં સારી કોમેન્ટ લખો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હું નવા કલાકારને મળું ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.